in association with Reliance Smart Bazaar. તમને સ્પર્શતા તમામ સમાચારોની છે અમને ફિકર અને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ 9 વિથ જીગર. પ્રાઇમ 9માં આજે વાત કરીશું રાજકોટની સરકારી શાળામાં એક આચાર્યએ મારેલા થપ્પડની. શું ફૂલ જેવા બાળકો શાળામાં શિક્ષકોનો માર ખાવા જાય છે? શાળામાં બાળકો શું શિક્ષકોના કામ કરવા જાય છે? શાળામાં બાળકો સાથે શિક્ષકો શું ખરાબ વર્તન કરે છે? કદાચ આ તમને નવાઈ લાગતી હશે, પણ આ હકીકત છે. ઘટના રાજકોટની સરકારી શાળા નંબર 92ની છે, જ્યાં આચાર્ય સામે આંગણવાડીના બાળકને માર મારવાનો આરોપ લાગ્યો છે. આંગણવાડીના બાળકને સ્કૂલના પ્રિન્સિપાલ દ્વારા લાફો મારી લેવામાં આવેલ છે, જે યોગ્ય વર્તન નથી સાહેબ. પ્રિન્સિપાલ દ્વારા ફડાકો મારવામાં આવ્યો તો શું કર્યું તું કાલે? કાલે ખુરશીનો ઘા કર્યો. ખુરશીનો ઘા કર્યો તો કોને ઘા કર્યો તો? પ્રિન્સિપાલ. બાળકને મારવામાં આવેલો નથી. બાળકને ખીજાણી છું, હાથ પકડીને મેજને બેસાડ્યો કે ક્લાસમાં બેસવાનું છે. જે બાળકને માર્યું છે એ બાળક તો અત્યારે તાવમાં એટલું બી ગયેલું છે ને કે એ ઊભું જ નથી થતું. ઘરે આવ્યો, ઘરે આવીને કે રડવા માંડ્યો કે મમ્મી કે સ્મિતાબેન ટીચર રડતા હતા. મેં કીધું કા? તો કે મોટા ટીચર આવ્યા અને મને માર્યું, ગાલમાંથી આમ ખેંચો ચીટકો ભર્યો અને ઘરે થોડીક વાર થતા એને તાવ ચડી ગયો. આમાં વિડીયો પણ છે સાહેબ. કદાચ મેં ફોટા પડ્યા પણ વિડીયો તો ખોટું નહીં બોલે ને. જે પોતું સ્કૂલ માટે લેવામાં આવ્યું છે, સ્કૂલનું પોતું તૂટી ગયેલ છે, તો બાળકો પાસે કેમ રિપેર કરાવડાવો છો? દીકરા દીકરીઓ બેના પ્રશ્ન એવા થાય છે કે કામ કરતા નથી. હાથ પગ ધોવા, માથું અડીને આવું, આ બધા કામ છે શિક્ષકો કરાવતા હોય છે. અને શિક્ષણ જગતમાં તમામ શિક્ષકો આ કામગીરીઓ કરાવે છે, કરે છે. ખુદ શિક્ષકો ખુદ સફાઈ કરે છે. આંગણવાડીના બાળકોને કોઈ પણ પ્રકારનું કામ સોંપવામાં આવતું નથી. આંગણવાડીના બાળકો છે, તમામ જવાબદારી રશ્મિબેન અને સ્મિતાબેનની જ છે. એ બાળકો જ્યારે પરિસરમાં દોડાદોડી કરતા હોય છે, પડવા ખડવાની બીક લાગે ત્યારે શિક્ષકોને હું સૂચના આપતી હોઉં છું કે આવી રીતે ના કરવા દો. વાલીઓ ગેરશિસ્ત આચરતા હોય છે ત્યારે જ આ સૂચનાઓ આપવામાં આવે છે. સ્ટાફ અત્યારે એ લોકોને એમના સ્ટાફ સાથે રહીને જોબ કરવી છે, એટલે સ્ટાફના કોઈ બોલશે નહીં એના વિરુદ્ધમાં, કારણ કે અત્યારે હાજર છે. અમે અવાજ ઉઠાવ્યો છે તો અમે થોડીક હિંમત કરી છે. એ લોકો હિંમત કરે એવું મને નથી લાગતું. બી છે બધાય. શિક્ષકોના હાથ જો આવી રીતે બાંધી દેવામાં આવશે કે શિક્ષકોએ શિસ્તના પાઠ ભણાવવા નહીં, ખીજાવવું નહીં, તો શિક્ષણ માટે ખરેખર ધૂંધળું સાબિત થશે. તો સવાલ એ છે કે ફૂલ જેવા ભૂલકાને આચાર્યએ ફડાકો કેમ માર્યો? પહેલા એ સમજીએ કે કાયદો શું કહે છે. જુવેનાઇલ જસ્ટિસ એક્ટ અને શિક્ષણના અધિકાર કાયદામાં બાળકોના અધિકારોનું રક્ષણ કરવું જોઈએ એક એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હવે એ સમજીએ કે કાયદા હેઠળ ખોટા ઈરાદાથી કે ઈરાદાપૂર્વક બાળકને મારી ન શકાય, એટલે કે કોઈ પણ બાળકને ખોટા ઈરાદાપૂર્વક અથવા તો એની સામે એ રીતે વર્તન ન કરાય અને તેના પર હાથ પણ ન ઉપાડી શકાય. બીજું, શિક્ષણના અધિકાર કાયદાની કલમ 17 ખૂબ મહત્વની છે અને એ કલમ હેઠળ ખૂબ જ આકરા પગલાંની પણ એક માંગની વાત કરવામાં આવી છે. કલમ 17 હેઠળ બાળકને શારીરિક સજા કે માનસિક ત્રાસ આપવા પર પ્રતિબંધ છે. જો શાળામાં કોઈ શિક્ષક, કોઈ આચાર્ય, કોઈ પણ વ્યક્તિ બાળક પર જો આ પ્રકારનું વર્તન કરે છે તો તેની સામે કાયદાકીય પગલાં ભરાઈ શકે છે. શિક્ષણના અધિકાર કાયદાની કલમ 23 પણ ખૂબ મહત્વની છે. પહેલા વાત 17ની કરી, ત્યારબાદ વાત 23ની. કલમ 23 હેઠળ બાળકને માનસિક અને શારીરિક હાનિ બદલ 6 મહિનાની જેલ અને દંડ પણ થઈ શકે છે. આ કાયદો છે અને કાયદાની અંદર આ કલમ જે 17 અને 23 નંબરની કલમ છે તેની અંદર આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પણ ચર્ચા રાજકોટની સરકારી શાળાની છે. સરકારી શાળાની અંદર આવેલી આંગણવાડીની છે અને આંગણવાડીનો બાળક કહે છે કે મને આચાર્યએ માર્યો હતો. આજની આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે સરકારી શાળાના આચાર્ય ધર્મિષ્ઠાબેન અને આંગણવાડીમાં કામ કરતા સ્મિતાબેન. આ બંનેનું સ્વાગત છે. સૌથી પહેલો સવાલ સ્મિતાબેન આપને કે આખી ઘટના શું હતી એ પહેલાં વિસ્તારથી સમજાવો અને કેવી રીતે આખી આ ઘટના પ્રકાશમાં આવી? સર, હું શિવશક્તિ શાળા નંબર 92ની અંદર આંગણવાડી કાર્યકર તરીકે ફરજ બજાવું છું. ગઈકાલે અમારે આંગણવાડીના બાળકને સ્કૂલના પ્રિન્સિપાલ દ્વારા લાફો મારી લેવામાં આવેલ છે, જે યોગ્ય વર્તન નથી સાહેબ.
બિલકુલ સ્મિતાબેન, બીજો સવાલ એ થાય કે જે બાળકને માર મારવાની વાત છે એની હકીકત શું છે એ વિસ્તારથી થોડું સમજાવો. સાહેબ, પહેલા તો દરવાજો અમે બંધ કરીને રાખીએ છીએ જેથી કરીને અમારા બાળકો બારે ના આવે. બારે આવે એટલે તરત જ એ લોકોની ફરિયાદ આવે છે કે તમારા બાળકો બારે આટા મારે છે, એટલે અમે દરવાજો બંધ કરીને જ બેસીએ છીએ. પછી એ આવ્યા એટલે સીધો દરવાજાને ધક્કો મારીને ખોલ્યો, પછી ખુરશી પડી હતી એને સીધો પકડીને ઘા કર્યો, અને જે બાળકે ફૂલ તોડ્યું હતું એ બાળકને સીધો ગાલ ખેંચી લીધો અને મારી લીધું. જે બીજા બાળકો બોલે છે જે બાળકને માર્યું છે એ બાળક તો અત્યારે તાવમાં એટલું બી ગયેલું છે ને કે એ ઊભું જ નથી થતું, અને હું એના ઘરે ગઈને તો એ મારાથી નહીં છુપાઈ ગયું. કુલ ધર્મિષ્ઠાબેન પણ જોડાયા છે, શાળાના આચાર્ય છે. બેન, આપની પર સ્મિતાબેન આક્ષેપ લગાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે આપે બાળક સાથે ગેરવર્તણૂક કરી અને એને માર માર્યો. બાળક એટલું ડરી ગયું છે કે બેન પોતે એના ઘરે ગયા તો એ બેન પાસે પણ બાળક આવતું ન હતું. શિવશક્તિ પ્રાથમિક શાળા નંબર 92 આકાશવાણી ચોકમાં આવેલી છે, રાજકોટ. અહીંયા બાલવાટિકા અને 8 ધોરણની શાળા છે અને આંગણવાડી કેન્દ્ર છે. આંગણવાડી કેન્દ્રનું ઘટક પણ અહીં જ આ પરિસરમાં આવેલું છે. 8 રૂમની શાળા છે. એમાં 2 રૂમ છે, એક CRC અને એક આચાર્ય ઓફિસ તરીકે યુઝ થાય છે. બાકીના 6 રૂમ છે એ શાળા બિલ્ડિંગ અને આંગણવાડી કેન્દ્ર તરીકે ઉપયોગ થાય છે. એમાં છે એવું કે 300 જેટલા વિદ્યાર્થીઓ અને 13 જેટલો સ્ટાફ છે. ત્યાં બાળકો માટે, સ્ટાફ માટે, દીકરા દીકરીઓ માટે એક કોમન સંડાસ બાથરૂમ છે કે જેની અમે રજૂઆત કોર્પોરેશન લેવલે, સમિતિ લેવલે કરેલી છે કે બાળકો માટે, દીકરા દીકરીઓ માટે અલગ સંડાસ બાથરૂમ ઓક્યુપાય કરાવવા. એનું વિઝિટ એ થઈ ગઈ છે અને ઇન નિયર ફ્યુચર 2 અલગ અલગ સંડાસ બાથરૂમ બની જશે. પ્રશ્ન એવો હતો કે બાળકોને બાથરૂમમાં લઈ જવા માટે આંગણવાડી કેન્દ્રના તેડાગર બહેન સાથે જાય આવી વારંવાર સૂચનાઓ મૌખિક, લેખિત આપેલી છે. એમ છતાં પણ બાળકો એકલા જ જતા હતા. 3 વર્ષના બાળકો છે, પડી જવાની બીક લાગે. ત્યાં પગથિયા છે એટલે બાળકોને પડવા અખડવાથી વાગવાની બીક લાગે. એટલે બેનને સેજ કડકાઈથી સૂચનાઓ આપેલી કે આ બાળકો છે એકલા એકલા દોડાદોડી કરે છે. બાળકને હાથ પકડીને જ ક્લાસમાં લઈ ગઈ અને કીધું કે તું અહીંયા બેસી જા, બહાર એકલો દોડાદોડી ના કરીશ, સંડાસ બાથરૂમમાં પાણી હોય, પડી જવાશે. અને બેનને સૂચના આપી કે તમે કેમ સાથે નથી જતા. આંગણવાડી કેન્દ્રમાં હંમેશા એવું બને છે કે 2 બહેનો હોય પણ એક જ હાજર હોય છે. એટલે વારંવાર એ પણ સૂચનાઓ આપેલી છે કે તેડાગર બહેન અને જે સંચાલિકા બહેન છે બંને સાથે રહેવું. તેડાગર બહેન છે એમનું કામ એ હોય છે કે બાળકોને લાવવા, લઈ જવા, ટોયલેટ ટ્રેનિંગ આપવી, જમાડવા, એમને હાથ મોઢું સાફ કરવાની સૂચનાઓ આપવી. અને હું 2 વર્ષથી સતત એમને કહેતી આવી છું કે આ સૂચનાઓ બાળકોને આપો, અત્યારથી આપશો, 3 વર્ષના છે તો જે સમજશે અને શીખશે. કોઈ પણ શૈક્ષણિક સંસ્થા માટે શિસ્ત છે મહત્વનું છે, હું એમ માનું છું. તમામ શિક્ષકો એવું માને છે. અને બાળક જે ઘરે વર્તન કરતું હોય એવું વર્તન એને શાળામાં ચલાવી લેવામાં આવે નહીં. અત્યારે બાળકો 1 કે 2 જ હોય એટલે વાલીને ખૂબ લાડથી ઉછેરતા હોય એટલે બાળકને થોડુંક પણ અહીંયા ખીજાય તો વધારે લાગે. અને વાલીને બાળક જઈને રજૂઆત કરે તો વાલીને એમ થાય મારા બાળકને શું કહી દીધું. એટલે પ્રશ્ન એ છે કે શિક્ષકોને શિસ્ત માટે જે કડકાઈથી સૂચના આપી છે એની ગેરરજૂઆત કરવામાં આવી છે. 9 વાગે આંગણવાડી કેન્દ્ર ચાલુ થઈ જાય છે. 9 વાગ્યાથી તમામ વાલીઓને બોલાવવામાં આવ્યા. એમને બેસીને આંગણવાડી કેન્દ્રના બહેનો દ્વારા સમજાવવામાં આવ્યા કે આવી રીતે રજૂઆતો કરવાની છે. હું અહીંયા બાલવાટિકાના 8 ધોરણમાં એઝ અ પ્રિન્સિપાલ કામ કરી રહી છું. અને પરિસરમાં છે આંગણવાડી કેન્દ્ર અને બાળકો ખૂબ નાના છે એટલે એમને લાગે નહીં, પડે નહીં એ માટેની સૂચનાઓ બહેનોને આપેલી હોય છે. પણ બહેનો, આંગણવાડી કેન્દ્રના બહેનો પોતે પણ બેસે છે અને સાથે 2-4 વાલીઓ પણ મોબાઈલ લઈને બેઠા હોય છે. જેના માટે પણ મેં એમને સતત સૂચના આપી છે કે વાલીઓને અંદર બેસવા દેવા નહીં. કારણ કે વાલીઓ બેસે અને બંને બહેનો છે વાતો કરે તો બાળકો પર ધ્યાન રહે નહીં, ભણાવવા માટે પણ નહીં, અને એ લોકો દોડાદોડી કરતા એ પડે આખડે તો પણ નહીં. એટલે ઇસ્યુ છે એ શિક્ષકોને સૂચનાઓને શિસ્તમાં લાવવા માટેનો હતો, પણ રજૂઆત ઉલટી કરવામાં આવી છે અને આચાર્ય ઉપર આવા આક્ષેપો કરવામાં આવ્યા છે. ખરેખર શૈક્ષણિક સંસ્થાઓમાં આચાર્ય અને શિક્ષકો છે એ બાળકોને શિસ્ત અને શિક્ષણ અને સુધાર માટે જ આવે છે. અને એમાં એના હાથ બાંધેલા રાખે કે ખીજાવવું નહીં, સૂચનાઓ આપવી નહીં, તો એ બાળકને શિસ્તમાં લાવ્યા વગર કઈ રીતે શિક્ષણ આપી શકાય. સમાજને ખરેખર આના પર ધ્યાન આપવું પડશે.
અને વાલીના ખુદના એવા રજૂઆત હોય છે કે બાળકો માનતા નથી. બિલકુલ, બાળકો માનતા નથી. સ્મિતાબેન પણ જોડાયેલા છે. બેન, જ્યારે આ ઘટના બની, કારણ કે ધર્મિષ્ઠાબેન તો કહે છે કે જે તમામ આક્ષેપો ખોટી રીતે રજૂ કરવામાં આવ્યા છે તેમને બદનામ કરવાનો આ પ્રયત્ન છે. જ્યારે આ ઘટના બની સ્મિતાબેન, ત્યારે આપની ટીમના કોઈ સભ્યો ત્યાં હાજર હતા? હા સાહેબ, મારી હેલ્પર બેન છે ને, એમને રૂબરૂ જોયેલું છે. અને બાળકો બધા બોલે જ છે કે આ મેડમ એમાં નામ સહિત બોલે છે કે આ બેને મારેલું છે. બિલકુલ હશે. સ્મિતાબેન કહે છે કે જ્યારે આખી આ ઘટના બની ત્યારે બાળકને મારતા હતા એ ટીમના સભ્યોનું જોયું. અને આ વાતને લઈને આપ શું કહેશો? કારણ કે આપ પર જ ટાર્ગેટ કરી રહ્યો છે. અને ધર્મિષ્ઠાબેન, આપના પર તો એ પણ આક્ષેપ લાગી રહ્યા હશે કે બાળક પણ કહે છે, જે નાનું બાળક હતું એણે કહે છે કે મા જેવા આવ્યા અને મને માર્યો અને મને ખુરશી મારી સામે ફેંકી. એટલે આક્ષેપ સીધા ધર્મિષ્ઠાબેન આપની સામે થઈ રહ્યા છે. આંગણવાડી કેન્દ્રના એક જ બેન હાજર હતા અને 8 બાળકો હાજર હતા. મારી ઓફિસમાં સીસીટીવી કેમેરા લગાડેલા છે. આંગણવાડી કેન્દ્ર મને ત્યાંથી દેખાય છે. અને બાળકો દોડાદોડી કરતા હોય છે, ગેરશિસ્ત આચરતા હોય છે, બહાર દોડાદોડી કરે, પાણીમાં જાય, પાણી ઢોળે, ટોયલેટ બાથરૂમમાં એકલા જાય, ત્યારે વારંવાર સૂચનાઓ આપેલી છે. અને એ સૂચનાઓ છે એને ગેરવ્યાજબી રીતે લઈને આ આખું પ્રકરણ ઊભું કરવામાં આવેલું છે. શિક્ષકોના હાથ જો આવી રીતે બાંધી દેવામાં આવશે કે શિક્ષકોએ શિસ્તના પાઠ ભણાવવા નહીં, ખીજાવવું નહીં, તો શિક્ષણ માટે ખરેખર એ ધૂંધળું સાબિત થશે, સમાજ માટે પણ. બિલકુલ, ધર્મિષ્ઠાબેનની વાત એ છે કે શિક્ષકોએ કશું કરવાનું જ ના હોય તો પછી બાળકોને જ્ઞાન કેવી રીતે આપશે? પણ સ્મિતાબેન કહે છે કે મારીને બાળકોને જ્ઞાન ન આપી શકાય. બેન સ્મિતાબેન, આપને સવાલ, જે આક્ષેપ આપ કરી રહ્યા છો, પ્રિન્સિપાલ મેમે તો આક્ષેપોને પાયાવિહોણા ગણાવે છે અને કહે છે કે આક્ષેપમાં કોઈ પણ પ્રકારનો દમ છે નહીં. એ તો બચાવ તો કરવાના જ છે. મેં માર્યું હોત તો હું મારો બચાવ કરત. દેખીતું જ છે ને સાહેબ. અત્યારે એ ફોલ્ટમાં ના આવે એટલે એ તો એમ જ કહેવાના છે કે મેં માર્યું નથી. તો બાળકને તાવ ક્યાંથી આવ્યો? બાળક બી ક્યાંથી ગયું? વાલીઓ ક્યાંથી ભેગા થયા? અને આંગણવાડીના બાળકો કેમ બોલે છે કે પ્રિન્સિપાલે જ માર્યું? કા અમારું નામ નથી લેતા કે અમને ટીચરો મારે છે? બિલકુલ ધર્મિષ્ઠાબેન, તમે સતત શિસ્તની વાત કરો છો અને શિક્ષણની વાત કરો છો, શિક્ષકોની વાત કરો છો. વાલીઓના આક્ષેપો પર શું કહેશો? કારણ કે વાલીઓ પણ કહી રહ્યા છે કે પ્રિન્સિપાલ બેન મારે છે અને એમના બાળકો પણ કહે છે. આચાર્ય તરીકે શિક્ષકોને સૂચના આપવી જોઈએ કે ના આપવી જોઈએ? મારે કે આવી રીતે શિક્ષકોને બાળકોને શીખવાડો કે વાલીને બેસવા દેવા જોઈએ આંગણવાડી કેન્દ્રમાં. પહેલા મહિના અમે બેસવા દઈએ છીએ જ્યારે બાળક પહેલી વાર આવતો હોય ત્યારે. હવે આજે તો 8 મહિના થઈ ગયા છે. બાળકો રેગ્યુલર એમની રીતે ભણતા હોય છે, રમતા હોય છે, છતાં પણ વાલીઓ બેઠા રહે છે, મોબાઈલ લઈને બેઠા રહે છે. એ મને ગેરશિસ્ત લાગતું હતું, બાળકો માટે પણ અને શિક્ષકો માટે પણ. એટલે મારી જે સૂચનાઓ છે એ એમણે અસભ્ય ગણાવી. અને વાલી છે એમાંથી ને વાલીને અહીંયા 9 વાગ્યાને આવીને મિટિંગ બોલાવીને સમજાવેલા છે, એના મારી પાસે પ્રૂફ છે. અને બીજા જે વાલીઓ બોલતા હતા એમને પણ સમજાવ્યું છે કે હવે તમે તમારું કામ કરો, અમારું કામ થઈ ગયું. આવું આંગણવાડી કેન્દ્રના બંને બહેનો બોલેલા છે. બિલકુલ, હવે આક્ષેપ પ્રત્યાક્ષેપની વાત છે. સ્મિતાબેન, આપ પહેલાં કહેતા હતા કે તમારી પાસે પુરાવા છે. ટીવી સ્ક્રીન પર ન્યૂઝ કેપિટલની જે ટીવી છે એ ટીવી સ્ક્રીન પર આપ દર્શકો આપને જોઈ રહ્યા છે, એ વાલીઓ પણ આપને જોતા હશે. જો આપની પાસે પુરાવા હોય તો એ બતાવો. ધર્મિષ્ઠાબેન પાસે પણ પુરાવા છે, એ પુરાવા પણ જોઈશું, એટલે કે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. સાહેબ, આ છે સ્કૂલના બાળકો છે જે કામ કરી રહ્યા છે. આમાં વિડીયો પણ છે સાહેબ. કદાચ મેં ફોટા પાડ્યા પણ વિડીયો તો ખોટું નહીં બોલે ને. ચાલુ જ છે સાહેબ વિડીયો. જે પોતું સ્કૂલ માટે લેવામાં આવ્યું છે, સ્કૂલનું પોતું તૂટી ગયેલ છે, તો બાળકો પાસે કેમ રિપેર કરાવડાવો છો? યોગ્ય છે કે યોગ્ય નથી સાહેબ? આ બધા બાળકો આ સ્કૂલના મધ્યાહન ભોજન ઉચકતા બાળકો છે. સ્કૂલના બાળકોને તમે મધ્યાહન ભોજન જમાડો છો, બરોબર છે, તો એની પાસે કેમ કામ કરાવો છો? તમારી પાસે સ્ટાફ નથી તો તમે ભરતી કરો. પટ્ટાવાળા છે તો તમે બાળકો પાસે કેમ કરાવડાવો છો બધું કામ? બિલકુલ, એટલે વાત હવે કામ કરાવવા પર આવી ગઈ છે. પહેલાં બાળકોને મારવાનો મુદ્દો હતો,
આંગણવાડીની અંદર એ પ્રકારના કિસ્સા સામે આવતા રહ્યા છે તેવા આક્ષેપ પણ થયા. હવે ધર્મિષ્ઠાબેન, સ્મિતાબેને તો પોતાના પુરાવા બતાવ્યા છે, હવે તમારી પાસે જો કોઈ પુરાવા હોય તો એ પણ બતાવી શકો છો. આંગણવાડીના બાળકોને કોઈ પણ પ્રકારનું કામ સોંપવામાં આવતું નથી. આંગણવાડીના બાળકો છે તમામ જવાબદારી રશ્મિબેન અને સ્મિતાબેનની જ છે. એ બાળકો જ્યારે પરિસરમાં દોડાદોડી કરતા હોય છે, પડવા ખડવાની બીક લાગે ત્યારે શિક્ષકોને હું સૂચના આપતી હોઉં છું કે આવી રીતે ના કરવા દો. વાલીઓ ગેરશિસ્ત આચરતા હોય છે ત્યારે જ આ સૂચનાઓ આપવામાં આવે છે. એમણે એવી રજૂઆત કરી છે કે અમારા શાળાના બાળકો પાસે કામ કરાવવામાં આવે છે, તો એના મારી પાસે પણ ફોટોગ્રાફ્સ છે કે જીઓ ટેગમાં અમે ગાંધીનગર અમારી ઓફિસમાં પણ મોકલીએ છીએ. સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત એક અઠવાડિયું શિક્ષકો સહિત અમે કામ કરીએ છીએ. સ્વચ્છતાના પાઠ છે જે બાળકોને ભણાવવા ફરજિયાત હોય છે, ખુદ આચાર્ય પણ કામ કરે છે ને એવા ફોટોગ્રાફ્સ મારી પાસે છે. શિક્ષકો ખુદ કામ કરે છે અને અત્યારે એવું બને છે કે ઘરે કોઈને પણ કામ કોઈ ચિંતું હોતું નથી. પછી દીકરા દીકરીઓ બેયના પ્રશ્ન એવા થાય છે કે કામ કરતા નથી, હાથ પગ ધોવા, માથું અડીને આવવું, આ બધા કામ છે શિક્ષકો કરાવતા હોય છે. અને શિક્ષણ જગતમાં તમામ શિક્ષકો આ કામગીરીઓ કરાવે છે, કરે છે. ખુદ શિક્ષકો ખુદ સફાઈ કરે છે, આચાર્ય ખુદ કરે છે. અઠવાડિયામાં વર્ષમાં 2 વાર આવી રીતે અમે શાળા સફાઈ કરતા હોઈએ છીએ ત્યારે ખુદ આચાર્ય પણ ભંગાર કે બધું કાઢતા હોય છે. તો આ બધું કામગીરી શિક્ષકો સહિત અને વિદ્યાર્થી એમના વાલીઓનું નથી માનતા હોતા, પણ અમે અહીંયા અરે અમારા આગેવાનો પણ આવેલા છે, એવું પણ જોડાય છે સ્વચ્છતા પખવાડિયામાં. કારણ કે મોદી સાહેબ ખુદ એક સાવેણો લઈને વાળતા આપણને દ્રષ્ટાંત પૂરું પાડતા હોય કે સફાઈ કરવી કેટલી અનિવાર્ય છે. સફાઈ કામદારો છે એટલે પહોંચી ના શકે. ઇવન આપણા ઘરમાં પણ એવું બનતું હોય છે કે એક લેડીઝ જ કામ કરતી હોય, બાકી બધા પગ ઉપર પગ ચડાવીને મોબાઈલ લઈને બેઠા હોય, ટીવી જોતા હોય. જો બધા જ હેલ્પ કરે તો આ કામ કેટલું સરળ થઈ જાય અને બધાને શીખવા મળે ને. આ શારીરિક એક એક્સરસાઇઝ છે. એટલે સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી અમે કરીએ છીએ તો એમાં એવી રજૂઆત છે કે બાળકો પાસે કામ કરાવે છે. અમારે અહીંયા કોર્પોરેશન અમને 2 સફાઈ કામદાર હમાલ આપે છે, એમનો પગાર છે કોર્પોરેશન આપે છે. એટલે સફાઈ કામદારો પણ છે, પાર્ટ ટાઈમ હમાલ પણ છે. મધ્યાહન ભોજન આવે છે તો એને પીરસવા માટે પણ એક બેન રાખેલા છે. મધ્યાહન ભોજનના વાસણ છે એ પણ એ સાફ કરે છે, એ પણ એ ગોઠવે છે. બાળકો પાસે અહીંયા સળી ઉપાડીને પણ કામ કરવાનું હોતું નથી. પણ સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત જે કામગીરી કરી હોય એના કોઈ ફોટોગ્રાફ્સ, સ્કૂલ છે રોડ ઉપરની છે, ફરતી બાજુથી ગમે ત્યારે ગમે તે લોકો ફોટો પાડી શકે, વિડીયો ઉતારી શકે અને ગેરરજૂઆત કરી શકે. હંમેશા એક સિક્કાની 2 બાજુ હોય. તમે કઈ જુઓ છો એના ઉપર આધાર કરે કે તમે એ વાતને કઈ રીતે લ્યો છો. બિલકુલ, એટલે કે આખા ઘટનાક્રમમાં તમે જુઓ કે આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે, પણ બીજો એક આક્ષેપ એ પણ છે કે શાળામાં ટોર્ચર કરવામાં આવી રહ્યું છે. કોણ કરી રહ્યું છે ટોર્ચર, તેના વિશે કરીશું વાત એક નાનકડા બ્રેક બાદ. In association with Reliance Smart Bazaar. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. ચર્ચા રાજકોટની છે અને ન માત્ર રાજકોટ પૂરતો જ આ મુદ્દો છે, આખા ગુજરાતને સ્પર્શે એવો મુદ્દો એટલા માટે છે કારણ કે શિક્ષક કોઈ પણ હોય જો આ રીતે બાળક સાથે મારે તો ચોક્કસ એ ઘટનાને સાંકી ન લેવાય. સ્મિતાબેન અને ધર્મિષ્ઠાબેન જોડાયેલા છે આપણી સાથે. સ્મિતાબેન, બ્રેક પહેલાં ચર્ચા આપણે ટોર્ચરની કરતા હતા. આપે જ્યારે વાતચીત ચાલતી હતી ત્યારે કહ્યું કે ટોર્ચર પણ કરવામાં આવે છે. કયા પ્રકારનું ટોર્ચર કરવામાં આવે છે અને કોણ ટોર્ચર કરે છે એ આપની પાસેથી સમજવું છે. હું ખોટી હોય તો સાહેબ તમે મને કહો, મારી પાસે પ્રૂફ છે. કારણ કે હું રોજે રોજના ફોટા લેતી હતી, કારણ કે મને રોજ મને ફોલ્ટમાં લેવા આવત, કારણ કે રોજે અમને ટોર્ચર કરે છે કે તમે અમારા આંગણવાડી ખાલી કરાવી છે, આંગણવાડી ખાલી કરાવી છે. પછી કેટલાક ટાઈમ અમે સહન કરી એનું. આ સાહેબ જો આ સ્કૂલમાં ઉપર ચડી ચડીને બસ આંગણવાડી ખાલી કરો અહીંથી, અમારે તમને જોતા જ નથી તમે 2 બહેનો અહીંથી. બિલકુલ ધર્મિષ્ઠાબેન, આપ પણ સાંભળતા હશો. સ્મિતાબેન સતત આક્ષેપ કરી રહ્યા છે અને આક્ષેપ આપના પર એ પણ છે કે આંગણવાડીની બહેનો પર આપ ટોર્ચર કરો છો. સ્મિતાબેન સતત આ પ્રકારના આક્ષેપ કરે છે. શું આ આક્ષેપોમાં કોઈ તથ્ય છે ખરા? ના, બિલકુલ ના, બિલકુલ. એ બેનને કદાચ ખાલી કરીને જવું હશે, કારણ કે એમને એક બીજી આંગણવાડી છે, ઘટક કેન્દ્ર બીજું,
કે જે ભાડેના મકાનમાં ચાલે છે કે જ્યાં કોઈ પણ પ્રકારનું મોનિટરિંગ ન થતું હોય. અહીંયા ડાયરેક્ટ શું મોનિટરિંગ થતું હોય, સીસીટીવી કેમેરા મૂક્યા ત્યારથી જ આ પ્રશ્નો ઊભા થયા છે. આંગણવાડી કેન્દ્રમાં સીસીટીવી કેમેરા મૂકવાનું રીઝન એ જ હતું કે કોઈ પણ વાલી આંગણવાડી કેન્દ્રમાં ના બેસે. એમને વારંવાર સૂચનાઓ 2 વર્ષથી આપવા છતાં એ સમજતા નહોતા, એટલે સીસીટીવી કેમેરા મૂકેલા છે. બાળકોની સેફટી માટે અને શિક્ષકોના શિસ્ત માટે જ મૂકેલા છે. એટલે આંગણવાડી કેન્દ્ર એમને કદાચ બદલાવવું હોય એવું બની શકે ને એટલે જ આ બધું ઊભું કરેલું હોઈ શકે. કારણ કે એમનું જે બીજું કેન્દ્ર છે એ ભાડેના મકાનમાં ચાલે છે. આંગણવાડી કેન્દ્ર ભાડે ચલાવવા માટે એમને બીજું ભાડું પ્રોવાઈડ કરતા હોય છે આંગણવાડી વિભાગ. અને આપણે અહીંયા છે રૂમ કે બાળકોને અહીંયા ભવિષ્યમાં અહીંયાને એડમિશન મળી શકે, એટલે આંગણવાડી કેન્દ્ર અહીંયા જ ચલાવીએ છીએ. અને સરકારી બિલ્ડિંગ છે એમાં ધર્મિષ્ઠાબેનનું ન ચાલે કે કોને બેસાડવા કોને અહીંથી રવાના કરવા. ધર્મિષ્ઠાબેનને પણ રવાના કરી શકે અહીંથી કોઈ પણ, બરાબર. એટલે સરકારી આદેશ છે એમાં સ્મિતાબેન એમ કે ધર્મિષ્ઠાબેન એમ કહે છે કે નીકળી જાઉં, હું એવું બોલી જ ના શકું. હું એક જવાબદાર વ્યક્તિ છું. હું જો આટલી જવાબદારી લેતી હોઉં કે બાળકોને ટોયલેટમાં કેમ મોકલવા, કેમ નહીં, કેમ શિસ્તબદ્ધ રાખવા, તો આવી વસ્તુ હું બોલી જ ના શકું. એ ગેરવ્યાજબી વાત છે એમની. બિલકુલ સ્મિતાબેન, બાળકને મારવાની ઘટનાથી લઈને ટોર્ચર સુધી વાત પહોંચી ગઈ ને હવે આંગણવાડીની અંદર પ્રવેશ આપવો કે નહીં એ મુદ્દો પણ છે. મારે એ સમજવું છે કે જે શાળા છે સરકારી શાળા એની અંદર જ આ આંગણવાડી આવેલી છે. હા, એમ કહે છે કે અમારે ક્લાસ ઘટે છે, પણ હું 14 વર્ષથી આંગણવાડી હું જ્યારથી હાજર થઈ છું ત્યારથી સાહેબ હું અહીંયા જ હાજર થઈ છું. એમ કહે છે કે મારે ક્લાસ ઘટે. 14 વર્ષમાં ક્યારેય ક્લાસ ન ઘટ્યા ને એના આવતા ક્લાસ ઘટવા માંડ્યા. આપણે 1 થી 4 ધોરણ સવારે છે ને 5 થી 8 5 થી 8 સવારે છે ને 1 થી 4 બપોરે છે. 4 રૂમનો ક્લાસ તો ઉપર છે ને 2 રૂમ નીચે છે ને 2 રૂમ અહીંયા છે, તો ક્લાસ કઈ રીતના ઘટે છે તમારે? બિલકુલ ધર્મિષ્ઠાબેન, શું સતત આપ આંગણવાડી ખાલી કરાવવાનું દબાણ કરો છો? સ્મિતાબેન સતત એ કહી રહ્યા છે કે આ એક પ્રશ્ન છે. શું આ પ્રશ્નની અંદર આપનો જવાબ કયા પ્રકારનો રહેશે? કારણ કે આક્ષેપ સીધો એ થઈ રહ્યો છે કે આપ કહો છો કે બાળકો વધી ગયા છે, જગ્યા રહેતી નથી, એટલે આંગણવાડી તમારે ખાલી કરવી પડશે. આંગણવાડી કેન્દ્રમાં જવાનું જોતું નથી મારે. કાલે બેન એકલા જ હતા, 45 બાળકો હતા અને દોડાદોડી કરતા હતા, એટલે હું એનો હાથ પકડીને જ બાળકને લઈ ગઈ કે બાથરૂમમાં પાણી છે, તું પડીશ. હાથ પકડીને મેં એને કીધું કે હવે અહીંથી ઊભો ન થતો. એ બેન ખુદ બોલ્યા કે આ બાળક બહુ જ તોફાની છે. એમના વાલી ખુદ સ્વીકારે છે કે મારો બાળક ખરેખર બહુ તોફાની છે. અને અત્યારે સમાજનો આ પ્રશ્ન થઈ ગયો છે કે બાળકો વાલીનું માનતા નથી, પણ ખરેખર નહીં માનવાનું રીઝન મોટું એ છે કે બાળકો શિક્ષકોનું માનતા નથી. અને શિક્ષકોના હાથ એવા બાંધી દીધેલા છે કે શિક્ષકોએ મારવાની વાત તો દૂર રહી, કંઈ કહેવું પણ નહીં, ઊંચા અવાજે કહેવું પણ નહીં. જ્યારે કોઈ નહીં કહે ને ત્યારે એ બાળક સ્વચ્છંદી બનશે, ગેરશિસ્ત આચરશે અને પછી એના ગંભીર પરિણામો સમાજે તો ઠીક, એના કુટુંબે, એના માતા પિતાએ પહેલાં ભોગવવા પડશે. બિલકુલ ધર્મિષ્ઠાબેન, એક શિક્ષક તરીકે આપની ચિંતા 100% સાચી, કારણ કે જો આ નહીં થાય તો પણ આક્ષેપ જે થઈ રહ્યા છે એ ખૂબ જ ગંભીર છે. સ્મિતાબેન આપણી સાથે જોડાયેલા છે. બેન, આ અંગે કોઈને જાણ કરી છે ખરા આપે? હા, અમે અમારા અધિકારીઓને પહેલા પણ જાણ કરેલી હતી. અને આજે અમારા કે આ પ્રકારના કિસ્સા અત્યાર સુધી રહ્યા છે ને અત્યારે જ હજી ગયા છે. બિલકુલ બેન, આ પહેલા આ પ્રકારના કિસ્સા સામે આવ્યા છે શાળાની અંદર કે કોઈને લાફો મારવામાં આવ્યો હોય, કોઈને મારવામાં આવ્યો હોય? ભૂતકાળમાં બાલવાટિકાના બાળકને એવી રીતના ધક્કો માર્યો તો માથામાં એને બારી પણ લાગી હતી. અને એના વાલી 2 કલાક પછી સ્કૂલેથી આવ્યું કે મારું છોકરું મધ્યાહન ભોજનનું લીલું ભોજન છે જે રાંધેલું છે એ એમ નામ નથી ખાતો, તો એ કોરો નાસ્તો લઈને આવ્યા કે એને દેવું છે. ત્યારે બાળક સ્કૂલમાં હાજર નહોતું અને ત્યારે ટીચર એમ કહે છે કે બાળક આજે આવ્યું જ નથી ને વાલી એમ કહે છે હું તમારા હાથમાં હાથ પકડાવીને ગઈ છું, તો તમે ના કેમ પાડો છો કે બાળક નથી આવ્યું? અને સ્કૂલના ટીચરો એક ટીચર એને ગોતવા નતા ગયા હતા. હું સ્કૂલની આંગણવાડીની થઈને બાળકને ગોતવા ગઈ અને અમે એ બાળકને ગોતીને લાવ્યા હતા. બિલકુલ ધર્મિષ્ઠાબેન, જી ધર્મિષ્ઠાબેન પણ જોડાયેલા છે. બેન, એક બાદ એક આક્ષેપ, એક બાદ એક આરોપ આપના પર લાગી રહ્યા છે. હવે સ્મિતાબેન એ કહે છે કે આ પહેલાં પણ બાળકોને માર્યો હોવાનું આપના પર આક્ષેપ છે. સ્મિતાબેન જે આક્ષેપ લગાવી રહ્યા છે શું એ હકીકત છે? આંગણવાડી ખાલી કરાવવાનો કોઈ પણ ઉદ્દેશ્ય નથી કે ખાલી કરવાનું કંઈ પણ ના શકું. એમને ખાલી કરવી છે એ વાત અલગ છે. મેં તમને પહેલાં જ કીધું કે અહીંયા આચાર્યનું મોનિટરિંગ હોય, અહીંયા સીસીટીવી કેમેરા હોય. એ બેનો 2 છે એટલે વારાફરતી એક આવે, એક નથી આવતા. એમના સુપરવાઇઝરને આ રજૂઆતો કરેલી છે, લેખિતમાં કરેલી છે, ટેલિફોનિક કરેલી છે.
કે બંને બહેનોને હાજર રહેવાનું હોય, તેમનો ટાઈમિંગ શું છે. કારણ કે ઘણા બધા વાલીઓ આવે મમતા દિવસ હોય ત્યારે કે બેન આંગણવાડી ખુલ્લી નથી તો શું કરું, અને સીધા ઓફિસમાં જ આવે આચાર્યની ઓફિસમાં, એટલે અમારે એમને જવાબ આપવા પડે. ત્યારે અમને ખ્યાલ ન હોય કે આંગણવાડી કેન્દ્રના બહેનો ક્યાં છે, શું કરે છે, કારણ કે એમનું મોનિટરિંગ મારે કરવાનું હોય છે. એમના ટાઈમિંગ બાબતે, એમની ડ્યુટી બાબતે, એમના જોબ ચાર્ટ બાબતે એમના સુપરવાઇઝર અલગ હોય છે. અત્યાર સુધીમાં તમે એમના સુપરવાઇઝરનો કોન્ટેક્ટ ના કર્યો તો પ્લીઝ કરી લેજો. એમના સુપરવાઇઝર પણ માહિતગાર છે આ બાબતથી ને એમને મેં વારંવાર રજૂઆતો કરેલી છે કે આ બહેનોના ટાઈમિંગ બાબત અમને કહો, કારણ કે જેટલા વાલી મમતા દિવસના દિવસે પ્રેગ્નેન્ટ બહેનો આવે એ અમને પૂછે છે કે આ લોકો ક્યાં છે, અને મને ખ્યાલ ન હોય કારણ કે એમનો જોબ ચાર્ટ મારામાં નથી આવતો. એટલે આંગણવાડી કેન્દ્ર અહીંથી ખાલી કરવાનો કોઈ ઇસ્યુ છે જ નહીં. ઇસ્યુ શિક્ષકોના શિસ્ત બાબતનો છે. બિલકુલ, એટલે સમસ્યા શિક્ષકોના શિસ્તની છે, બાળકોને માર મારવાની ઘટનાની છે. આંગણવાડીનો એક પ્રશ્ન છે, ટોર્ચરની એક વાત છે. સવાલ એ થાય કે જે પાયાના શિક્ષણમાં એ પાયો મજબૂત હોવો જોઈએ તે પાયાની અંદર આ પ્રકારની કપચી, આ પ્રકારનો સિમેન્ટ, આ પ્રકારની રેતી, આ પ્રકારની ઈંટ ક્યાંથી આવી ગઈ એ સવાલ છે. કારણ કે જો પાયો કાચો રહેશે તો ભવિષ્ય પણ આ જ રીતે કાચું રહેવાનું છે. આ બંને અમારી સાથે ચર્ચામાં જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તો અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. In association with Reliance Smart Bazaar.